તો મારા ભાગમાં જેટલું આવ્યું છે એટલું કહીશ. બહુ બધું તો આમણે કહી દીધું, થોડુંક સાહેબે કહી દીધું, પણ થોડુંક કહીશ. આઈસ્ક્રીમમાં તમને જો ના ખબર હોય તો આ થયું છે, કે બાકીમાં થયું છે કે નહીં ખબર નહીં, પણ આઈસ્ક્રીમમાં તો થયું છે. એટલું તો કહીશ સાહેબ, રેટ નથી બોલવાના, પણ આઈસ્ક્રીમમાં તો થયું છે. એટલે 18 ના 5 થયા છે. મેં ખાલી આ ફોટા માટે નથી લીધું, ફોટો તો સારો છે. આ લીધું છે એક વસ્તુ સમજાવવા કે આની આઈટીસી નો શું ફરક પડવાનો. એટલે જ્યારે તમે આઈસ્ક્રીમ બનાવવા જાઓ ને સાહેબ, એમાં 0% ની વસ્તુ જાય. ફોર એક્ઝામ્પલ દૂધ છે, ક્રીમ છે. 12% ની વસ્તુ જાય અને 18 ની જાય. હવે 12 વાળી વસ્તુ નીકળી ગઈ તો 18 ની જાય અને 5 ની બી જાય અને નીલ બી જાય. પણ લાગશે કેટલું? 5%. તો જે પુનિતભાઈએ કીધું કે આઈટીસી નો ભરાવો થશે, મેન્યુફેક્ચરરના ત્યાં મોટા પાયે થશે, કેમ કે ઓબ્વિયસલી આઉટપુટ એટલું માર્જિન હોતું નથી કે બધું જ કવર થઈ જાય. તો એક આઈટીસી બ્લોકેજ થશે, વર્કિંગ કેપિટલ બી બ્લોક થશે, કેમ કે રિફંડ સરકારે કીધું છે કે તમને 90 દિવસમાં 90% અમે 7 દિવસમાં આપી દઈશું. એ થાય તો સારું, ન થાય તો બ્લોકેજ તો થશે. અને 10% લેવામાં બી તમને 1-1.5 મહિનો જશે પહેલા, અને પછી આરામથી આવશે. કેપેક્સ જે તમે કરશો, જો ફોર એક્ઝામ્પલ તમે બીજી ફેક્ટરી નાખો અથવા નવી ફેક્ટરી, એ જ ફેક્ટરીમાં નવી મશીન લેશો, તો જે કેપિટલ ગુડ્સ છે એનો બી ભરાવો થશે. રિફંડ લેવા જશો તો બહુ બધું નહીં મળે, એ આપણા રશ્મિનભાઈ કહેશે. તો બહુ બધું સારું એમણે કીધું કે બહુ સારું થયું છે. થોડુંક ખરાબ જે થયું છે હું કહીશ, વધારે ખરાબ નથી થયું, પણ કન્ઝ્યુમર સુધી તો 5% પહોંચી જશે, કેમ કે એની પાસે તમે વધારે નહીં લઈ શકો. You cannot charge more now, whatever, because the rates have reduced. બીજી જે થયું છે કે ભાઈ જે 18 વસ્તુ જે ઇનપુટ છે પણ તમારું પ્રોડક્ટ મિલમાં જતું રહ્યું, તો તમારી બધી આઈટીસી જતી રહેશે. You will have to write it off. You cannot pass it on to your customer. એ તમારી કોસ્ટ વધી ગઈ. એટલે તમારી જો 18% ની જે ઇનપુટ છે એ હવે તમારી કોસ્ટ, એટલે તમારી જે કોસ્ટ ફોર એક્ઝામ્પલ પહેલા 90 રૂપિયા થતી હતી એ હવે 95-96 રૂપિયા થશે. અને તમારે એ 100 ના 102, 103, 104 કરવા પડશે. પહેલા તમે 100 + 18 + 5 જે બી લગાડતા હતા, હવે નહીં લગાડી શકો. એટલે તમારી પ્રોડક્ટ કોસ્ટ વધશે ને એટલું તમારે જે કોસ્ટ વધી છે તમે પાસ ઓન કરી શકો. એવું નથી કે તમે કરી જ ના શકો. ઇફ યોર કોસ્ટ ઇન્ક્રીઝ ડ્યુ ટુ રેટ, you will have to pass, you can pass it on. If they reduce, you will have to again reduce your rates. So anti-profiting does not mean કે તમે વધારી ના શકો. જ્યાં વધી છે કોસ્ટ અને જેન્યુઇનલી વધી છે, વધારી શકો. એક હોટેલ ઇન્ડસ્ટ્રીમાં એક એ લોકો સાથે કંઈક માગવા કંઈક ગયા હતા, થયું કંઈક. પહેલા 12% વિથ આઈટીસી હતા એ લોકો. 7,500 રૂપિયાની નીચેનો રૂમ હોય તો 12% ચાર્જ કરવાનો કસ્ટમરથી અને આઈટીસી તમે પૂરી લઈ શકો. અને જે નોર્મલ 7,500 ઉપરનો રૂમ હતો એમાં 18% વત્તા આઈટીસી હતું. હવે આ લોકોએ 5% વિધાઉટ આઈટીસી છે. એક વસ્તુ જે સર્વિસમાં જે કરી છે વિધાઉટ આઈટીસી એ આ છે. એટલે આમાં હોટેલ ઇન્ડસ્ટ્રીને આ આઈટીસી નહીં મળે. હવે આ નહીં મળે એનો અર્થ શું? કેમ કે હું રૂમ 18% બી આપી રહ્યો છું, 12% બી આપી રહ્યો છું. હું મારા ત્યાં બીજી બધી સર્વિસીસ બી છે જ્યાં હું ટેક્સ ભરી રહ્યો છું અને ફૂલ રેટ પર ભરી રહ્યો છું. ત્યાં બધી આઈટીસી જતી રહી એવું નથી થયું. તમને રૂલ 42, રૂલ 43 બંને લાગુ પડશે સેક્શન 17 સાથે, અને ત્યાં તમને પ્રપોર્શનેટ જે ક્રેડિટ છે, એટલે ફોર એક્ઝામ્પલ કોઈ બી સર્વિસ માત્ર 5% ના રૂમ માટે થઈ હોય, હું તમને એક નાનો, ભાઈ તમે શેમ્પુ લીધું છે જે 5% વાળા રૂમમાં રાખો છો, તો એની આઈટીસી નહીં મળે, પણ તો તમે શેમ્પુ તો બંનેમાં રાખો છો, તો એની પ્રપોર્શનેટ ક્રેડિટ મળશે. જે બી તમારું ટર્નઓવર છે બંનેનું, 5% નું એક અલગ ટર્નઓવર ગણાશે, 18% વાળું અલગ ટર્નઓવર ગણાશે. બંનેનું તમારે ભાગ કરી પ્રપોર્શન કાઢીને આઈટીસી એટલી જે મળવા પાત્ર નથી એ તમારે રિવર્સ કરી દેવાની. બાકી ટોટલ આઈટીસી જતી રહી એવું નથી. મહેતા સાહેબે કીધું હતું કે સેસ વિશે કંઈક કહેજો, મારે બહુ બધું બોલવું છે.
આ મુદ્દો મેં છીનવીને લીધો છે આમનાથી, મને નહોતા આપતા તો મેં લીધો છે, કેમ કે મને બહુ પ્રિય છે આ મુદ્દો. ટેક્સ શું હોય? ઇનડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સમાં ફરક શું? ડાયરેક્ટ ટેક્સ જેબનો ટેક્સ છે, તમારે ભોગવવાનો છે, તમને કોઈ આપે નહીં. ઇનડાયરેક્ટ ટેક્સ એવી વસ્તુ છે જે તમારે ઉઘરાવીને ભરવાનો છે. હા, આઈટીસી બ્લોક થાય, એ થાય, બધું થાય, અલગ વસ્તુ છે, પણ ઉઘરાવી શકો તમે. કોમ્પન્સેશન સેસ બી એક એવી જ ઇનડાયરેક્ટ ટેક્સ હતી. નાવ એ 22 થી બહુ બધા પ્રોડક્ટ પર નીકળી જાય છે, એક પર જ રહેશે હવે. એટલે એ સમજાવવું એ પહેલા આ સમજવું જરૂરી છે કે ઓટો સેક્ટર જે 13-14% ટેક્સ આ દેશને આપે છે, જેવી તમારું જીએસટી નો ફિગર તમે જુઓ છો ને 2 લાખ કરોડ, એમાંથી 13-14% ઓટો ઇન્ડસ્ટ્રીથી આવે છે. મહદઅંશે નહીં, ખાલી એક જ પ્રોડક્ટ એવી છે પેસેન્જર વ્હીકલમાં અથવા કમર્શિયલ વ્હીકલમાં જ્યાં રેટ વધ્યો છે, અને એ આ છે. 350 સીસી ની જે બાઇક છે જે તમારા છોકરા વાપરતા હશે, એના સિવાય જેટલા પેસેન્જર વ્હીકલ છે, 2 વ્હીલર, 3 વ્હીલર, ટ્રેક્ટર, સ્મોલ કાર, બિગ કાર, લક્ઝરી કાર અને ટ્રક, બધા ઉપર મિનિમમ 10% ઘટ્યા છે. આ મિનિમમ કીધું મેં, મેક્સિમમ તો બહુ છે. એટલે આ ટેક્સ જયારે ઘટાડે ને, તો પહેલા જે ટેક્સ લાગતો હતો, ફોર એક્ઝામ્પલ તમે એક લક્ઝરી કાર લો તો એમાં 50% રેટ હતો, જેનો જો હું બ્રેકઅપ કરું તો 28% જીએસટી હતો અને સેસ હતો 22%. આ સેસ એ લોકો 22 તારીખથી 0 કરી નાખ્યો અને 28 ના 40 કરી દીધા. એટલે કોઈ મને એવું કહે કે 50 ના 40 કર્યા છે, તો હું ના માનું, કેમ કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. તમે માની શકો, કેમ કે તમને 10% સસ્તી પડશે ગાડી. ઓછું શું કર્યું? 22 ના 0 કર્યા ને 28 ના 40 કર્યા, તો નેટ ડિફરન્સ 10%. પણ આજે 22% જે ઓછા કર્યા, એની જે મારી પાસે સ્ટોકની આઈટીસી પડી છે, એનું શું? એટલે મેં જે પહેલા કીધું કે ઇનડાયરેક્ટ ટેક્સ ઇઝ અ ટેક્સ ધેટ યુ કેન પાસ ઇટ ઓન ટુ યોર કસ્ટમર. આ જે હક છે ને, એ ડીલરથી હવે છીનવી લીધો. અને આ તમે બહુ બધા સાંભળ્યું હશે કે ઇટ ઇઝ અ ડેસ્ટિનેશન બેઝ કન્ઝમ્પશન ટેક્સ, ધી એન્ડ કન્ઝ્યુમર પેઝ. વેટ નો જે મૂળ જે એ છે રૂલ કે વેલ્યુ એડેડ ટેક્સ, કે જેટલી તમે વેલ્યુ એડ કરો એ આગળ વાળો ભરશે, એટલે એન્ડ કન્ઝ્યુમર સુધી તમે એને પાસ ઓન કરો. આમાં જે હક હતો ને ડીલરનો, એ છીનવી લીધો. એટલે જે બધા કહે છે કે ભાઈ આ તો હવે ટ્રાન્ઝિશન છે ને આ તમારે ભોગવવું પડે ને, અરે ભાઈ ડીલર કેમ ભોગવે? એને પાસ ઓન કરવાનો છે, તમે રાઈટ જ. જયારે એને બાય કર્યું તો તમે એને ટેક્સ લઈ લીધો, હવે તમે પાસ ઓન કરવા નથી દેતા. તો કોઈ કહે છે 2,500 કરોડ, કોઈ કહે છે 4,000 કરોડ. મારે ફિગરમાં નથી જવું, પણ બહુ મોટો ફિગર છે. અને આ ડીલર પાસે આ રહી જશે, અને એનો રસ્તો આજની તારીખમાં તો સરકાર આપી શકે એમ છે, પણ નથી આપવાની એવું લાગે છે. કેમ? આ જે પેસેન્જર વ્હીકલ, યોટ એન્ડ એરક્રાફ્ટ, એરિટેડ બેવરેજીસ, કોલ અને ટબેકો, આ 5 વસ્તુ ઉપર સેસ લાગતો તો હવે આ જે ટબેકો જે લાલમાં છે એ સિવાય બધે કાઢી નાખ્યું. એટલે આ બધા લોકો આ ફેસ કરવાના છે. એટલે ખાલી ગાડી વાળાઓનો આ પ્રશ્ન નથી. મેં કોકો કોલાની ગાડી પાછી જતી જોઈ છે ફેક્ટરીમાં. એટલે બધાને આ પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉકેલ હવે જોઈએ. બધા રેપ્રેઝન્ટેશન તો કરી રહ્યા છે, પણ સીબીઆઈસી ના ચેરમેને એકવાર નહીં 2 વાર કહી દીધું કે અમે આનો કોઈ રસ્તો નથી આપવાના, તમારે રિવર્સ કરી દેવાની, ટ્રાન્ઝિશનમાં તો આવું થાય. પણ મેડમ એફએમએ એવું એક ઇન્ટરવ્યુમાં કીધું છે કે વી આર વર્કિંગ ઓન ટ્રાન્ઝિશન. આઈ ડોન્ટ નો વોટ ધ ટ્રાન્ઝિશન ઇઝ વેન ઇટ કમ્સ. એની ટ્રાન્ઝિશન ધેટ કમ્સ આફ્ટર 23rd, એ હવે જોઈએ શું ફાયદો થાય. એટલે આ બધા કહી દીધું જેને કીધું કે પણ આ સેસ હવે મેં સ્લાઇડમાં નથી લીધું, એટલે મને કોઈ પૂછ્યું એટલે કહું છું કેવી રીતે આને સોલ્વ કરી શકાય. સાહેબ એ લઈ શકું ને અહીંયા કે સેસ તમારી પાસે જો પડ્યો હોય તો વન વે ઓફ ડુઈંગ ઓબ્વિયસલી ઇઝ ટુ સેલ મોર. શ્રાદ્ધ પક્ષ છે એટલે વેચાતી નથી ગાડી, એ અલગ વસ્તુ છે, વેચો તો સારું. બીજો જે છે એ જો મેન્યુફેક્ચરર વસ્તુ પાછી લઈ લે, સેલ્સ રિટર્ન, that is also a possibility.
કે મેં ખરીદી હતી, મેં એને પાછી આપી દઉં તો મારી આઈટીસી મારે ઓછી કરવાની, એને એનું આઉટપુટ ઓછું કરવાનું, એટલે નેટ 0-0 છે. ત્રીજો જે રસ્તો છે એ કે જેટલા મેન્યુફેક્ચરર ગાડી હોય, કોકોકોલા હોય કે જે બી હોય, બધા જ ડિસ્કાઉન્ટ આપે પોસ્ટ સેલ. તો તમે મેન્યુફેક્ચરરને એવું કન્વિન્સ કરો કે જે ડિસ્કાઉન્ટ મારો ડ્યુ છે, કેમ કે 3, 4, 5 મહિના પછી આપે છે ડિસ્કાઉન્ટ, એને કહો કે આજે આપ, તું પછી ના આપતો, બધું કેલ્ક્યુલેશન તાર જે કરવું એ કરી લે, એ ડિસ્કાઉન્ટ વિથ જીએસટી મને પાસ ઓન કર. એટલે એ જો ડિસ્કાઉન્ટની ક્રેડિટ નોટ પાસ કરશે તો તમારે તમારું જે સેસનું આઈટીસી છે એ ઘટાડી શકો. એટલે સરકાર પાસેથી માગવાની જરૂર જ નથી, આ ઓટોમેટિકલી તમારી સેસ ઘટી જશે. હા, 22મી પહેલા બી કરો પછી બી કરો, ક્રેડિટ નોટ તો પછી બી આવી શકે, પણ પહેલા કરો તો સારું, કેમ કે સ્ટ્રેસ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં બહુ જ છે. પછી બી કરશો તો ચાલશે, પણ અત્યારે કરો તો તમને ખબર પડશે કે ક્યાં ઉભા છો 22મી. બરાબર. ઇન્ટર ડીલર જે ગાડીઓનો વેપાર કરે છે એમને ખબર છે કે કોઈ ડીલરને સેસ પે કરવાનો આવી રહ્યો છે, કોઈને આઈટીસી પડી છે, તો તમે એને ગાડી વેચી દો, એ બજારમાં પછી વેચી શકે, તો એનું પેએબલ ઘટી જશે, તમારી આઈટીસી ઘટી જશે. આ બી એક રસ્તો છે. ઇન્ટર બ્રાન્ચ, તમારી જો બ્રાન્ચ, એક બ્રાન્ચમાં સેસ પેએબલ છે, ફોર એક્ઝામ્પલ બોમ્બે બી તમારી ડીલરશીપ છે ને, અહીંયા બી છે, તો તમે ઇન્ટર બ્રાન્ચ બી કરી શકો કે ત્યાંથી ગાડી અહીંયા કે અહીંયાથી ગાડી ત્યાં વેચી દો. આ બધા 4-5 રસ્તા છે જે લીગલ છે, એમાં કોઈ શંકા નથી, કોઈ ડર ના હોવો જોઈએ કોઈને. આ તમે લીગલી કરી શકો એમ છે. જે મોટું એક એ લોકોએ રેટ કર્યું, બહુ બધું કર્યું, પણ જે બહુ મોટો લિટિગેશન ચાલી રહ્યો હતો ઇન્ડસ્ટ્રીમાં, એ ડિસ્કાઉન્ટને ઇન્કમ ટ્રીટ કરીને એ લોકો શોકોઝ નોટિસ અને ડિમાન્ડ નોટિસ આપતા હતા, અને અહીંયા અમદાવાદમાં જ બહુ મોટા પાયે લોકોને શોકોઝો મળેલી છે. અને એક સાહેબે, કમિશનર સાહેબે તો એની એક મોડસ ઓપરન્ડી બી ઇસ્યુ કરી છે કે આ ડિસ્કાઉન્ટ નથી, આ તો સબસિડી છે. એટલે મેન્યુફેક્ચરર તમને સબસિડી આપી રહ્યું છે, એ સબસિડી તમારા હાથમાં ટેક્સ લાગે એટલે તમારે ટેક્સ ભરવાનો ડિસ્કાઉન્ટ ઉપર. એટલે હવે એ બહુ બધા જે પ્રશ્નો હતા એમાં નિરાકરણ આવી શકે એમ છે. સરકારે હવે શું કીધું છે કે આ જે સેક્શન છે ને 15(3)B, જે મૂળ જ્યાંથી તકલીફ ઉદ્ભવતી હતી એમાંથી જે આ 1 છે એ કે અમે ડિલીટ મારી દઈશું, અમેન્ડમેન્ટ કરી લોમાં. ટાઈમ લાગશે પણ બહુ સારું પગલું છે. આના લીધે થતું હતું શું કે અગ્રીમેન્ટ સાથે મારે ડિસ્કાઉન્ટને લિંક કરવું પડતું હતું. એટલે બહુ બધા મેન્યુફેક્ચરર ડરતા હતા કે આ એગ્રીમેન્ટ તો રોજ રોજ ક્યાં કરવા જાવ, એટલે એ લોકો જીએસટી ક્રેડિટ નોટ નહોતા આપતા અને ફિનાન્શિયલ ક્રેડિટ નોટ આપતા હતા. આ જે સેસનો ભરાવો થયો છે ને એનું એક મોટું કારણ આ બી છે કે જેટલા ડિસ્કાઉન્ટ આવ્યા હતા ને એમાંથી 50, 60, 70% ડિસ્કાઉન્ટ જીએસટી ક્રેડિટ નોટની કમર્શિયલ ક્રેડિટ નોટમાં આવી રહ્યા હતા. એટલે આ જો આ અમેન્ડમેન્ટ સરખી રીતે થાય તો આ તકલીફો ઘટશે અથવા નીકળી જશે. ને અહીંયા જ નથી રોકાયા, એ લોકો હવે કહે છે કે અમે આને સેક્શન 34 થી લિંક કરી દઈશું, કેમ કે ક્રેડિટ નોટ 34 માં ઇસ્યુ થાય છે. બીજું એ લોકોએ કીધું છે કે અમે 3 મુદ્દા ઉપર સર્ક્યુલર બહાર પાડીશું. પહેલાય પાડેલા છે, એ તો હવે કોઈ માનતું નથી, હવે બીજા એક સર્ક્યુલર લાવવાના છે કે તમારે આઈટીસી રિવર્સ કરવાની જરૂર નથી જો ફિનાન્શિયલ ક્રેડિટ નોટ હોય તો. નહીતર બહુ બધા ઓફિસરો એવો વ્યૂ લીધો હતો કે તમને ક્રેડિટ નોટ આવે છે એટલે ડિસ્કાઉન્ટ છે, ડિસ્કાઉન્ટ છે એટલે તમારે આઈટીસી તો રિડ્યુસ કરવી પડે. કેમ કે તમે પેમેન્ટ 180 દિવસમાં કર્યું નથી. 100 રૂપિયાની વસ્તુ ખરીદી, 90 રૂપિયા તમે તો ચૂક્યા, 10 તો ફિનાન્શિયલ ક્રેડિટ નોટ થી આવી ગયા, એટલે પેમેન્ટ 180 દિવસમાં નથી થયું, એટલે તમારે આઈટીસી રિવર્સ કરવી પડે. હવે આ લોકો ક્લેરિફિકેશન આપવાના છે સર્ક્યુલર, અને સર્ક્યુલર ઇઝ ઓલવેઝ ક્લેરિફિકેટરી ઇન નેચર, વિચ મીન્સ ઇટ ઇઝ રેટ્રોસ્પેક્ટિવ. એ 2017 થી લાગુ થશે. એટલે એક એ આપશે. બીજું, બહુ બધા મેન્યુફેક્ચરર તમને એડિશનલ કન્સિડરેશન આપે છે. ફોર એક્ઝામ્પલ, એ લોકો દિવાળી પર એક ડિસ્કાઉન્ટ કાઢે અથવા લોયલ્ટી બોનસ આપે, તો એ પૈસા છે ને 1 to 1 હોય છે કે તમને હું 50,000 આપીશ, તમારે 50,000 કસ્ટમરને પાછા આપી દેવાના, ડિસ્કાઉન્ટ આપી દેવાનું.
તો એ જે એડિશનલ કન્સિડરેશન આવશે એની ઉપર બી એ લોકો એક સર્ક્યુલર બહાર પાડવાના છે. પહેલા બી બહાર પાડેલો 105 નંબરનો, એ વિડ્રો કરવું પડ્યું હતું કેમ કે એમાં એ લોકોએ રામાયણ ઉભી કરી હતી. હવે જોઈએ રામાયણ ને મહાભારત ઉભી ના થાય તો સારું. કીધું તું છે કે નહીં કરીએ. જે ત્રીજું એક છે કે પ્રમોશનલ એક્ટિવિટીઝ. ભાઈ તમે એક્ઝિબિશનમાં જાઓ ને ગાડી ઉભી કરો, ત્યાં લોકોને દેખાડો, એના રૂપિયા આપે છે મેન્યુફેક્ચરર. તમને એવું લાગતું હશે કે ડીલર કરે છે. ડીલર પોતાના ખર્ચે બહુ બધું નથી કરતો. એટલે એ મેન્યુફેક્ચર થી જે પૈસા આવશે એ કેવી રીતે એનું શું કરવું, ટેક્સ ભરવો કે ન ભરવો, એનું બી એક ક્લેરિફિકેશન એ લોકો આપવાના છે. ચોથું જે એક બહુ મોટો પગલું એ લઈ રહ્યા છે, એક એડિશનલ કમ્પ્લાયન્સ ઉભું કર્યું હતું મારા માટે કે ડિસ્કાઉન્ટ જો જીએસટી ક્રેડિટ નોટ આવે તો રેસિપિયન્ટે મેન્યુફેક્ચરરને એટલે સપ્લાયરને સર્ટિફિકેટ, સીએ સર્ટિફિકેટ અથવા સેલ્ફ સર્ટિફિકેટ આપવું પડતું હતું. એ હવે નહીં આપવું પડે. આ જે કમ્પ્લાયન્સ કોસ્ટ મારી વધારી હતી એ હવે નહીં કરવું પડે કેમ કે આ સર્ક્યુલર એ લોકો ડિલીટ એટલે વિડ્રો કરવાના છે. સાહેબે મને જે કીધું છે કે ભાઈ રિડક્શન અને પ્રાઇસ કેવી રીતે કરવાની, તો આનું એક મેં એક્ઝામ્પલ આપ્યો છે કેવી રીતે કરવાનું છે. સાહેબ જોજો, બરાબર છે ને? બરાબર છે. આ 100 રૂપિયાની વસ્તુ છે, પહેલા 18% હતી, હવે 5% જતી રહી એટલે 13% ઓછા થયા. એટલે મેં 13% થી ઓછા કરી દીધા. આ સામાન્ય વોટ્સએપ યુનિવર્સિટી જે સાહેબ કહેતા હતા એ જ છે. 13% ઓછા કર્યા એટલે 88.49 મારી પ્રાઇસ હોવી જોઈએ, ઇન્ક્લુઝિવ ઓફ 5% ટેક્સ. એનું જો હું 5% કાઢું તો મારી બેસિક પ્રાઇસ થઈ 84.28 અને મારે ટેક્સ ભરવાનો આવે ₹4.21. એટલે જે રિડક્શન થયું એ 13% નહીં, 11.5%. બરાબર? આ રીતે નથી ગણવાનું. બરાબર? સીધું સીધું ના શીખવાડાય ને, ગણવાનું છે આ રીતે કે 100 રૂપિયા મારો રેટ છે, 18%ની વસ્તુ છે, એટલે પહેલા હું ₹15.25 ભરતો હતો. એટલે મારી જે પ્રાઇસ ઇન માય હેન્ડ વોઝ 84.25, જે મને હું મારા ઘરે લઈ જતો હતો એની ઉપર 5% મારે કરવાના. એટલે ₹4.23 મારે ટેક્સ ભરવાનો. મારી જે પ્રાઇસ થઈ એ 88.98 થઈ. પહેલા મને 88.49 મારા ઘરે જતા હતા, હવે મને 50 પૈસા વધારે મળશે 100 રૂપિયાની વસ્તુ પર. એટલે 0.5%નું ભારણ ઘટશે. 100 રૂપિયા પર તમને ઓછું લાગતું હશે આ, પણ જો તમે કેલ્ક્યુલેશન મોટા પાયે કરશો તો આ બહુ મોટી રકમ થાય. એટલે ગણતરીની જે રીત છે એ આ છે. કોઈ ઓફિસર તમને આવીને સમજાવે એ ના સમજતા, કોઈ બીજો આવીને, તો આ જ એક રીત છે જે તમારે અપનાવવાની છે. અને બુકમાં આપણે આ જ વસ્તુ આપેલી છે. બરાબર? હવે આ બધા જ સિનારીઓ આમાં કવર છે. બરાબર? આનો તમારે ફોટો લેવાની જરૂર નથી, આ પ્રેઝન્ટેશન આવી જશે, તમને લેવો હોય તો લઈ લેજો. આ કદાચ બુકમાં નથી. 12%નું 5 થાય તો ₹6.25% ઘટાડવાના. 12 થી 18 થાય તો 5.36 વધારવાના. 18 ના 5 થાય તો જેમ મેં કીધું 11.02% ઘટાડવાના. 28 થી 18 થાય તો 7.8. આમાં પરમ્યુટેશન કોમ્બિનેશન પેલું ફોર્મ્યુલા વાપરશો એટલે આવી જશે. બરાબર? એટલે સીધું ડિફરન્સ ના ઘટાડતા, ખાલી કહેવાનો અર્થ આ, ભાવાર્થ જ આ કે સીધું જે માઇનસ કરીને ટેક્સ રેટમાં માઇનસ ના કરતા. એન્ટી પ્રોફિટરિંગ સાહેબે જે કીધું મારે એ જ, આઈ સેકન્ડ ધેટ. આઈ જસ્ટ એડ કે ગવર્મેન્ટ હેઝ પુટ અ લોટ ઓફ ટ્રસ્ટ. જો તમે એ નહીં કરો, અને મને ખબર છે બહુ બધા તો કદાચ નહીં બી કરે, તો આ લીગલ કમ્પલ્ઝન નાખી દેવામાં આવશે. ને બહુ સરળ છે, સાહેબે બી સમજાવ્યું કે આ જે સેક્શન છે
એ એક્ટિવેટ કરવામાં 2 સેકન્ડની બી વાર નહીં લાગે. અને આજની દુનિયામાં સરકારો સોશિયલ મીડિયા પર ચાલે છે. એટલે તમારા ઘરે ચેક કરો તો પછી આવશે. જો સોશિયલ મીડિયા પર 2 બિલ કોઈએ નાખી દીધા ને આવું બહુ બધું થવા માંડ્યું તો બહુ ઈઝી છે. આ આખી સેક્શન પાછી રીએક્ટિવેટ કરવા માટે કોઈ અમેન્ડમેન્ટ કરવાની જરૂર નથી. અને એન્ટી પ્રોફિટરિંગમાં શું થાય છે, જેની સાથે થયું છે એને પૂછજો. લોકો એવું સમજતા હતા, અને મેં તો હેન્ડલ કરેલા છે કેસ, કે ભાઈ તમે જે કમ્પ્લેન્ટ કરતા છે ને એની જ કમ્પ્લેન્ટ ઉપર કાર્યવાહી થશે એવું માનવામાં આવતું હતું. પણ જે ઓથોરિટી હતી એણે એવું કીધું કે આખા ધંધાનું અમે આકારણી કરીશું કે તમે બધાને જ પાસ ઓન નથી. એકનું એક્ઝામ્પલ લઈશું, એનું કેલ્ક્યુલેશન કરીશું ને બધા જ તમારા કસ્ટમરને બેનિફિટ પાસ ઓન કરવાનો ઓર્ડર કરીશું. એટલે ફોર એક્ઝામ્પલ મેં 100 યુનિટ બનાવ્યા હોય એક રિયલ એસ્ટેટમાં અને એક જ જણે કમ્પ્લેન્ટ કરી હોય તો બી 99 જણને એ જે બેનિફિટ એ લોકોએ ગણ્યો કે નથી પાસ ઓન કર્યો એનો ઓર્ડર કરશે કે આ 100 જણને આપી દેવાના રૂપિયા. બહુ બધા અત્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને બહુ બધું થવાનું છે. પણ એ તકલીફોમાં ના જવું પડે એના કરતા ટ્રસ્ટ ઇઝ ધ બેસ્ટ થિંગ. અને સરકારે એકવાર નહીં બહુ વાર કીધું છે કે વી આર ટ્રસ્ટિંગ યુ. અને પછી મેડમને આ લખવું પડ્યું કેમ કે ખાલી બોલવાથી નથી થતું, એટલે લખીને આપી દીધું. અને હવે વારંવાર મેડમ દરેક ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે ને ઇટ ઇઝ રાઇટલી સો. That's the presumption. Presumption is કે ભાઈ તમે પાસ ઓન કરશો. When I say I will closely monitor, that's implicit. But to be fair to industry, many have voluntarily said they will pass it on. I would like to trust them. પછી તમે આ બધી એડો જોઈ હશે પેપરમાં. ભાવ ઘટી ગયા, ઘટી ગયા, ઘટી ગયા. હા, ઘટી તો ગયા છે. લેવા જશો એટલે ઘટેલા હોય તો જ માનવાનું. બરાબર ને પણ ફરક જુઓ સાહેબ. મને કોઈએ કાલે કીધું 3 કરોડની ગાડીમાં 30 લાખ ડિસ્કાઉન્ટ ચાલે જ સાહેબ. 10% તો ઘટ્યા જ. હવે લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, તમારે સોશિયલ મીડિયાને પ્રણામ કરવું જોઈએ કે બંને પરથી ટેક્સ નીકળી ગયો, 0% પર આવી ગયા. એટલે તમારા 18% ઘટ્યા કે નહીં? શું લાગે છે? નહીં ઘટે. અને સરકારે જ FAQ માં કહી દીધું છે 1-2 માં, આમાં ઇન્સ્યોરન્સમાં નથી કીધું, બાકી બધામાં કહી દીધું કે જેટલા હું ઘટાડું છું એટલા નહીં ઘટે. કેમ કે એમનો જે કોસ્ટિંગ વધશે ઇનપુટ ક્રેડિટનો એ તમારી ઉપર લોડ કરીને, એટલે ઇન્સ્યોરન્સમાં એવું કહેવાય છે કે 3-4% ઘટશે, બાકી 14, 12, 13 જે બી એમની કોસ્ટ હશે તમને પાસ ઓન કરવામાં આવશે.